નમસ્કાર ફ્રેન્ડ, હું છું જયપુર ધમ્મા થાલી વિપાસના આશ્રમ. ફ્રેન્ડ, અહીંયા આવવા માટે ટ્રેન, ફ્લાઇટ અને બસમાં પણ તમે આવી શકો છો. ગૂગલ સર્ચ કરશો તો તમને ખ્યાલ આવી જશે ક્યાંથી શું મળે છે અને તમને જરૂરથી અહીંયા પહોંચી શકશો. સ્ટેશનથી તમે જો આશ્રમ આવો છો તમને 150-200 રૂપિયાના ઓટો રિક્ષા અથવા ટેક્સીમાં તમે આવી શકો છો. અને ફ્લાઇટ જે એરપોર્ટથી આવો છો ત્યારે તમને 300, 350 કે 400માં તમે અહીંયા આશ્રમના ગેટ સુધી પહોંચી શકો છો. બહુ સરસ મજાનો આ આશ્રમ, ફરતી જગ્યાએ પહાડ અને વચ્ચે આશ્રમમાં ધ્યાન કરવાની જે મજા છે એ બહુ જ અદ્ભુત અને અનોખી છે. સતી પઠાણ ધ્યાનવિધિ 7 દિવસ શીખી છે અને ઘણા વર્ષોથી હું વિપાસના ધ્યાન કરું છું અને આ પણ ધ્યાન મને બહુ જ મજા આવી ગઈ અને સરસ મજાનું અહીંયા એટમોસ્ફિયર 7 દિવસ 8 દિવસ જે રહ્યું છે બહુ જ મજા આવી. જો તમે પણ આવી રીતે તમારા જીવનને જાણવા માંગતા હોય, કંઈક પામવા માંગતા હોય તો જરૂરથી ધ્યાન કરો અને ધ્યાન કરશો તો ઘણું બધું તમને શીખવા મળે છે, ઘણી બધી પ્રાપ્તિ થાય છે જે તમે ધ્યાન કર્યા બાદ અનુભવશો ત્યારે જ ખ્યાલ આવશે. હું કહીશ તો તમને ખ્યાલ નહીં આવે. તો જરૂરથી આશ્રમે આવું, તમને આશ્રમે થોડાક શોર્ટ પણ બતાવીશ. मेरे बाजू में रहने वाले मारवाड़ी दोस्त हैं, यहाँ से 100 किलोमीटर. तो ये भी विपासना करने आश्रम में ध्यान करने आए हैं. और कैसे? बढ़िया. आप बताइए सर. बस बढ़िया. कैसा रहा आपका ये 8 दिन? अच्छा रहा. मेरा कैंप ये चौथा कैंप था मेरा. इससे पहले मैंने 3 किए थे 10 डेज वाले, और ये सती पठान किया. सती पठान कोर्स में कुछ डिफरेंट लगा या फिर आपको क्या अच्छा लगा? मूल बात तो वही है, बेसिक तो सेम है, लेकिन बस थोड़ा सा लिटरेचर इलाबोरेटिव है, वो थोड़ा डिटेल में दिया है. तो हमारे दर्शक मित्रों को ये विपासना करना चाहिए या नहीं करना चाहिए? आप क्या कहना चाहिए? मैं ये कहना चाहूँगा कि ये प्रत्येक मनुष्य को ज़रूर करना चाहिए. उससे उसको अपनी वास्तविक सच्चाई का पता चलता है कि वो अंदर से क्या है. हमेशा मनुष्य बाहर के कर्म कांडों में, रूढ़ियों में अपना जीवन गुजार देता है और बहुत सा समय ऐसी चीज़ों में गुजार देता है जो बाद में मिथ्या साबित होती है.
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ આશ્રમ કેટલો મોટો અને સરસ છે. તમે અહીંયા આવીને જમીને થોડું વોકિંગ પણ કરી શકો છો. गंदा लगा बट ऐसा था कि प्रायोरिटी सेट थी उनकी प्रायोरिटी को अगर आप प्राधान्य नहीं दोगे तो रिएक्शन नहीं होगा और वो जो पॉइंट ऑफ सेटिस्फैक्शन जो है तो वहीं पे आता है. फिर उसके बाद ही हम सारी चीज़ों को सेट कर पाते हैं. ફ્રેન્ડ, આશ્રમના રૂમ છે. અહીંયા ઘણા બધા રૂમ છે. જયપુરનું વિપાસના ધમ્મા થાલી આશ્રમમાં પેગોડા છે. જે પેગોડામાં તમને સેલ એટલે નાની રૂમ ધ્યાન કરવા માટે મળે છે. જો તમે નવા છો તો
ચોથે પાંચમે દિવસે મળે છે, અને જો જૂના છો તો પહેલેથી જ મળી જાય છે. અને ધ્યાન કરવાની બહુ જ સખત મજા આવે છે સાહેબ. એકવાર જીવનમાં અપનાવવા જેવું છે. ફ્રેન્ડ્સ, વિપાસના આશ્રમમાં જો તમે ધ્યાન કરવા આવો છો તો જીવનનું ઘણું બધું મહત્ત્વ ખબર પડે છે. અને જીવનમાં શું કરવું, ક્યાં ક્યાં તમે ફસાયા છો, કઈ કઈ પ્રોબ્લેમ છે, કયા દુઃખ છે, કયા સુખ છે, ઘણી બધી આ ધ્યાન વિધિથી આપણને ખ્યાલ આવે છે કે આપણે આગળના સ્ટેપ્સ શું લેવા. મારે ઘણું બધું કહેવું છે, પણ જો તમે ધ્યાન કરશો તો તમને વધારે અનુભવ થશે. ધ્યાન કરવાથી અનુભવ થશે. કોઈ કહેશે, ક્યાંયથી જાણશો તો અનુભવ નહીં થાય. અને જીવનમાં એકવાર તો તમારે વિપશ્યના ધ્યાન કરવું જરૂરી છે. એમાં કોઈ ખોટું નથી. તમારે તમારા ભગવાનને, તમારી વિધિઓને, તમારા કર્મકાંડોને તમારે છોડવાના નથી. કોઈ એવું કાંઈ પણ શીખવતા નથી. ગૌતમ બુદ્ધની એક સીધી અને સિમ્પલ આ ધ્યાન વિધિ છે, જે ઓલ ઓવર ઇન્ડિયા પ્લસ ઓલ ઓવર વર્લ્ડમાં પણ આશ્રમ છે. તો મારો એક્સપિરિયન્સ જણાવું તો મને વિપાસના આશ્રમ ધમ્મા થાલી એટલે જયપુરમાં બહુ જ મજા આવી. આશ્રમ બહુ જ સુંદર છે. નાના નાના રૂમ છે, બધી જ સગવડ છે, અને એટમોસ્ફિયર વેરી નાઇસ, વેરી વન્ડરફુલ. 8 દિવસ હતા મારા. કેવી રીતે નીકળી ગયા મને પણ ખ્યાલ ના રહ્યો. સવાર, બપોર, સાંજ. જોકે ઘણા ટાઈમથી હું ધ્યાન કરું જ છું, નાનપણથી ધ્યાન કરું છું. વિપશ્યને જોઈન મેં કર્યું આઈ થિંક 3-4 years, 3-4 વર્ષ થઈ ગયા છે. અને ઘણા બધા આશ્રમમાં હું ફરી ચૂક્યો છું. તમે મારા વિલોગ જોયા જ હશે. ના જોયા હોય તો જોજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ જાતના કંઈ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. જરૂર ફ્રી થઈને આન્સર આપીશ. શોર્ટ અને સિમ્પલ તમારા જીવનના બધા જ પ્રશ્નના આન્સર તમને વિપશ્યના ધ્યાન કરો છો તો મળી જાય છે.
जाएगी डिस्ट्रैक्ट होगी